નમસ્કાર, તમે જોઈ રહ્યા છો શ્રી દર્શન વિદ્યાલયની યુટ્યુબ ચેનલ. ધોરણ 10 અને ધોરણ 12 સાયન્સ કોમર્સના વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણ મેળવી શકે તે માટે શ્રી દર્શન વિદ્યાલય રતનપરના શ્રેષ્ઠ શિક્ષકોના લેક્ચર અમારી યુટ્યુબ ચેનલ દર્શન સ્કૂલ પર અપલોડ કરવામાં આવી રહ્યા છે, જેથી વિદ્યાર્થી ઘેર બેઠા અભ્યાસ કરીને ઓનલાઈન શિક્ષણનો લાભ મેળવી શકે તે માટે આજે જ સર્વ વિદ્યાર્થીઓ અને વાલી મિત્રોએ આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી અને તેના રેગ્યુલર અપડેટ્સ મેળવવા માટે નોટિફિકેશન બેલ આઇકોન પર ક્લિક કરવું. નમસ્કાર. પલક્કડ પબ્લિક લાઇબ્રેરી એટલે કે ટ્રેસ્ટ તાજનગર સીતાપુર સ્લાઇડ અને થર્ડ વન અને લાસ્ટ વન પોઈન્ટ અગેન્સ્ટ ધ ઓડ્સનો આપણે જોવાનો છે પલક્કડ પબ્લિક લાઇબ્રેરી. આગળના બે ટોપિક સરસ રીતે પૂરા કર્યા છે. હવે આના પણ હાર્ડવર્ડ્સ અને કેટલીક વિગતો જોડે જોડે શીખતા જઈશું. ઇન કેરલા the Palakkad district public library has been up and running since September 2013 in Kerala. Palakkad district public library એટલે કે પલક્કડ નામ છે, ડિસ્ટ્રિક્ટ એટલે કે જિલ્લાની, પબ્લિક એટલે કે પબ્લિક, લાઇબ્રેરી એટલે કે લાઇબ્રેરી, has been up and running એટલે કે શરૂ થશે since સપ્ટેમ્બર 2013 માં. અપ રનિંગ એટલે કે ફ્રેશિસ છે, શરૂ કરવું. સપ્ટેમ્બર 2013 માં પલક્કડ પબ્લિક લાઇબ્રેરી શરૂ થઈ ગઈ છે. It is a fine modern library. તે આધુનિક લાઇબ્રેરી છે. અપ એન્ડ રનિંગ, જો તમારા લોકોએ ફ્રેસીસ પણ લખતા જવા હોય તો તમે લોકો લખતા જજો અપ એન્ડ રનિંગ એટલે કે શરૂ કરવું. આ ફ્રેસીસ છે, હાર્ડ વર્ડ્સ નથી, રાઈટ? શરૂ કરવું. ઇડિયમ્સ એન્ડ ફ્રેઝ પણ તમે લોકોને પૂછાતા હોય તો એ આ ફ્રેસીસ છે કે અપ એન્ડ રનિંગ. લાઇબ્રેરીના સ્પેલિંગ પણ તમને લોકોને ખબર છે કે લાઇબ્રેરી શું કહીશું? ગ્રંથાલય. સિન્સ એટલે કે સમયસૂચક શબ્દ છે, શરૂ કરવું. સપ્ટેમ્બર 2013 માં શરૂ થઈ ગઈ છે. ઇટ ઇઝ અ ફાઇન મોડર્ન લાઇબ્રેરી. તે આધુનિક લાઇબ્રેરી છે. મોડર્ન એટલે આધુનિક. અને લાઇબ્રેરી એટલે ગ્રંથાલય. A center of information, knowledge, wisdom, cultural activities, research and reference. આ લાઇબ્રેરી આધુનિક લાઇબ્રેરીમાં સેન્ટર એટલે કે કેન્દ્ર છે. શેના માટેનું કેન્દ્ર છે? ઇન્ફોર્મેશન, માહિતી. જોડે જોડે લખતા જજો. સેન્ટર that means કેન્દ્ર. ઇન્ફોર્મેશન માહિતી, નોલેજ જ્ઞાન, નોલેજ જ્ઞાન, વિઝડમ શાણપણ, વિદ્વતા, cultural activities, सांस्कृतिक प्रवृत्तियों, कल्चरल એટલે સંસ્કૃતિક, એક્ટિવિટીઝ એટલે પ્રવૃત્તિઓ,
રિસર્ચ સંશોધન, રેફરન્સ સંદર્ભ, રેફરન્સ સંદર્ભ શું કહ્યું? કેરળની પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી સપ્ટેમ્બર 2013માં શરૂ થઈ ગઈ છે અને આ આધુનિક લાઇબ્રેરી છે. એમાં કેવા પ્રકારનું કેન્દ્ર છે? તો કે માહિતીના છે, જ્ઞાનના છે, વિદ્વતા, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સંશોધન અને સંદર્ભ બધું જ મળી આવે છે. બટ it has recently been in the news for different reasons. પરંતુ તે અત્યારે હાલમાં લખતા છે. તે અત્યારે હાલમાં recently been news different reasons એટલે કે એક અલગ કારણ એટલે કે જુદા કારણથી અત્યારે સમાચારમાં છે. કોણ? પલક્કડ પબ્લિક લાઇબ્રેરી. A third of its 1000 members are women. A third એટલે કે ત્રીજો ભાગ. It's 1000 1000નો ત્રીજો ભાગ કોણ છે? સભ્યો આર વિમેન. એટલે કે 1000નો ત્રીજો ભાગ સભ્યો કોણ છે? મહિલાઓ છે. શેની વાત કરે છે? પલક્કડ પબ્લિક લાઇબ્રેરી અત્યારે હાલમાં સમાચારમાં છે. 2013માં શરૂ થઈ છે. ત્યાં આટલી પ્રવૃત્તિઓ ચાલે છે. આ પ્રવૃત્તિઓ ચાલે છે પણ અત્યારે હાલમાં કંઈક સમાચારમાં છે, નવા સમાચારમાં છે, કોઈ અલગ કારણથી. કયું કારણ છે એ? કે ત્યાં આગળ 1000 ત્રીજો ભાગ મહિલા સભ્યો છે. These women supported by the shared space the library offered them launched a women's unit in February 2014. શું કહે છે? These women આ સ્ત્રીઓ supported ટેકો આપે છે by the shared સ્પેસ એટલે કે બીજી જે જગ્યાઓ છે એના માટે ટેકો આપે છે. ધ લાઇબ્રેરી કોને ટેકો આપે છે? આ મહિલાઓને. કે ઓફર્ડ એને ઓફર આપવામાં આવે છે કે તમે તમારો ફેબ્રુઆરી 2014માં નવો યુનિટ લોન્ચ કરો, શરૂ કરો. કોણ આવું કહે છે? પલક્કડ પબ્લિક લાઇબ્રેરીના કોઈ સેક્રેટરી હશે તો મંત્રી હશે. એણે મહિલાઓ આટલી બધી હતી, ત્રીજો ભાગ મહિલા હતી 1000, એટલે એમણે સપોર્ટ કર્યો, ટેકો આપ્યો કે હવે પછીની જે જગ્યાઓ છે ત્યાં આગળ ફેબ્રુઆરી 2014 સુધીમાં તમે એક નવો યુનિટ શરૂ કરો. એટલે હાર્ડવર્ડ શું આવશે? સપોર્ટેડ, ટેકો આપવો. સપોર્ટ, ટેકો આપવો. સ્પેસ જગ્યા. શેર એટલે શેર કરે છે. લાઇબ્રેરી ઓફર્ડ આપે છે. લોન્ચ શરૂ કરવા. શું શરૂ કરવા? નવો યુનિટ એટલે કે એટલી મહિલાઓ જ ત્યાં વાંચવા માટે એકઠી થાય, ભેગી થાય એના માટે લાઇબ્રેરી આવું વિચાર્યું. The unit got together to discuss methods of empowering women. અને આ આખું યુનિટ ભેગું થયું. Get together એટલે ભેગા મળી. ડિસ્કસ નક્કી કર્યું, ચર્ચા કરી. મેથડ્સ એટલે કે પદ્ધતિ બનાવી કે કેવી રીતે સ્ત્રી સશક્તિકરણ આવે, સ્ત્રી જાગૃત કઈ રીતે બને. આવી રીતે પલક્કડ પબ્લિક લાઇબ્રેરીએ વિચાર્યું કે ફેબ્રુઆરી 2014માં આ લોકોને અલગ જ યુનિટ બનાવી
વાંચન રીડિંગ, પોતાની માહિતીઓ, જ્ઞાન, વિસ્ડમ બધું જ મહિલાઓ કરે. The unit got together ભેગા મળીને મારી સાથે સાથે લખતા જાઓ છો ને. ડિસ્કસ ચર્ચા કરવી, મેથડ્સ પદ્ધતિ, and empowering women સ્ત્રી સશક્તિકરણ. મહિલાઓ કઈ રીતે આગળ આવે, કઈ રીતે સ્ત્રી સશક્તિકરણ બને, એના માટે સરસ મજાનું પલક્કડ પબ્લિક લાઇબ્રેરીએ એક ઉમદા યુનિટ શરૂ કર્યું છે. તમે લોકો લખતા જાઓ છો ને પાછા જોડે જોડે. વળી પાછું આ બધું આપણે ઘૂસી કાઢીએ થોડું. પછીનો પેરેગ્રાફ જોઈએ. The library opened its halls for film screening, workshop in home economy or gardening, childcare or the arts, and for women to the help in managing family conflicts, legal disputes and professional problems. The library opened. લાઇબ્રેરીએ ખુલ્લું મૂક્યું. શું? તેના ખંડો, હોલ એટલે કે કેમ આપણા ક્લાસરૂમ છે એવી રીતે તેના ખંડ ખુલ્લા મૂક્યા. શેના માટે ખુલ્લા મૂક્યા? ફોર ફિલ્મ સ્ક્રીનિંગ એટલે કે ફિલ્મનું રેખાચિત્ર આપણે જેમ થિયેટરમાં જોવા જઈએ છીએ, સ્ક્રીન 1, 2, 3 એવી રીતે હોય છે, એમ ફિલ્મ સ્ક્રીનિંગ કે ત્યાં આગળ ઉપયોગી હોય તેવા મૂવી બતાવવા. વર્કશોપ્સ કાર્યશાળાઓ, ઇન હોમ ઇકોનોમી એટલે કે આર્થિક વ્યવસ્થા, ઘરને લગતી આર્થિક વ્યવસ્થાઓની કાર્યશાળાઓ અથવા બાગાયતી કામ, ચાઇલ્ડ કેર એટલે કે બાળકોની કાળજી કઈ રીતે લેવી, બાળકોનો ઉછેર, ઓર ધ આર્ટ્સ અને કલા, એન્ડ ફોર વિમેન અને કે એવી મહિલાઓ માટે ટુ ગેટ હેલ્પ ઇન મેનેજિંગ ફેમિલી કોન્ફ્લિક્ટ્સ એટલે કે જે પરિવારમાં સભ્યો એટલે કે જે પરિવારમાં મહિલાઓને સંઘર્ષો ઊભા થતા હોય એવા લોકોને પણ હેલ્પ કરવી. લીગલ ડિસ્પ્યુટ્સ કાયદાકીય કોઈ પણ ડિસ્પ્યુટ્સ ઊભા થયા હોય એવી મહિલાઓને પણ મદદ કરવી. એન્ડ પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ અને વ્યાવસાયિક પ્રશ્નો આ બધા લગતા આ પલક્કડ પબ્લિક લાઇબ્રેરીમાં આવા જુદા જુદા ખંડો મૂકેલા છે. એમાં એને લગતા જ પુસ્તકો એમાં એના કબાટમાં એના રેકમાં હોય. એટલે ફરી પાછા આપણે જો લખતા જઈએ. ફિલ્મ સ્ક્રીનિંગ એટલે ફિલ્મ સ્ક્રીનિંગ, વર્કશોપ એટલે કાર્યશાળા, ત્યારબાદ હોમ ઇકોનોમી આર્થિક વ્યવસ્થા, ઘરને લગતી આર્થિક વ્યવસ્થા એટલે ઇકોનોમી, ગાર્ડનિંગ એટલે બાગાયતી, ત્યારબાદ ચાઇલ્ડ કેર બાળ ઉછેર,
કે કલા, ત્યારબાદ મેજિક ફોર્મિંગ કોન્ફ્લિક્ટ્સ એટલે સંઘર્ષો, કોન્ફ્લિક્ટ્સ સંઘર્ષ, લીગલ ડિસ્પ્યુટ્સ એટલે કાયદાકીય ડિસ્પ્યુટ્સ તકરારો, લીગલ ડિસ્પ્યુટ્સ, લીગલ ડિસ્પ્યુટ્સ કાયદાકીય તકરાર, પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ વ્યાવસાયિક પ્રશ્નો, પ્રોફેશનલ વ્યાવસાયિક પ્રોબ્લેમ્સ સમસ્યા પ્રશ્નો, રાઈટ. તો એના માટે પણ લાઇબ્રેરી એટલે કે પલક્કડ પબ્લિક લાઇબ્રેરીએ પોતાનું ફિલ્મ સ્ક્રીનિંગ ખુલ્લું મૂક્યું, કાર્યશાળાઓ શરૂ કરી, આર્થિક વ્યવસ્થા કેવી રીતે ઊભી કરવી, બાગાયતી કામ કેવી રીતે કરવું, બાળ ઉછેર કેવી રીતે કરવો, કલા કોને કહેવાય, વુમન એટલે કે મહિલાઓને લગતા કેટલાક કાયદાકીય ડિસ્પ્યુટ્સ ઊભા થતા હોય તો એ કેવી રીતે સોલ્વ કરવા, આ બધા જ વ્યાવસાયિક પ્રશ્નોને ધ્યાનમાં રાખીને આવા ખંડો પણ પલક્કડ પબ્લિક લાઇબ્રેરીએ છૂટા અથવા તો ખુલ્લા મૂકેલા છે. અહીંયા સુધી આપણે વાત કરી. હવે પછી પાછા આપણે ત્રીજા પેરેગ્રાફમાં જઈએ છીએ. The secretary of the library point out that through reading women would realize their own strength and forge a unity. The secretary મંત્રી પ્રમુખ કોના લાઇબ્રેરીના મંત્રીએ પોઈન્ટ આઉટ એટલે કે પોઈન્ટને ધ્યાનમાં લીધો ધેટ થ્રુ રીડિંગ એટલે કે જે આ વાંચનમાંથી મહિલાઓ ખરેખર સમજણ અનુભવે, ભાન અનુભવે કે તેઓની તાકાત શું છે. ફોર્જ યુનિટી કે તેઓ આગળ વધવા માટેની તેઓ પાસે શું તાકાત છે. એટલે જો વાંચન સરસ રીતે કરે તો આ લોકોએ આવું પોઈન્ટ આઉટ કર્યો કે મહિલાઓ આમાંથી આગળ આવી શકે. એટલે ખૂબ સરસ એક સારો વિચાર પણ આપણને આપ્યો છે. ફરી પાછા આપણે જોડે તમે લખતા જાઓ છો. વાત થઈ છે સેક્રેટરી પ્રમુખ મંત્રી. મારી સાથે સાથે જ લખો છો. સેના મંત્રીની વાત છે લાઇબ્રેરીના. અને એને કોઈ પોઈન્ટ આઉટ કર્યો, પોઈન્ટને નોંધ્યો કે જો આ વાંચનમાંથી મહિલાઓ જે છે, સ્ત્રીઓ છે, એને રિયલાઇઝ થશે, ભાન થશે, રિયલાઇઝ સમજણ આવશે, ભાન થશે. ધેર ઓન સ્ટ્રેન્થ પોતાની તાકાત, ઓન સ્ટ્રેન્થ પોતાની તાકાત, શક્તિ
વિશે પોતે વિચારી શકશે કે મારી પાસે આટલી શક્તિ છે. ફોર જે યુનિટી આગળ વધવા માટે એકતા માટે આગળ વધવા માટે સંગઠન માટે એ વિચારી શકશે કે પોતે એકતા કરી શકશે કે સંગઠન કરી શકશે કે કેવી રીતે એ આગળ વધી શકે છે. It was noted that the landing libraries for earlier times were disappearing and the present rural reading rooms were too often full of only male readers. It was noted તે લોકોએ નોંધ્યું કે જ the landing એટલે કે ઉછીનું લાઇબ્રેરીઝ એટલે કે લાઇબ્રેરી ઉછીની of earlier times એટલે કે પહેલાના વખતમાં were disappearing એટલે કે અદૃશ્ય and present rural અને અત્યારે હાલમાં ગ્રામ્ય વિસ્તારમાં રીડિંગ રૂમ્સ એટલે કે વાંચન ખંડો were too often full of only male readers કે પહેલાના જમાનામાં આવું કંઈ નહોતું પણ અત્યારે હાલ રૂરલ એરિયામાં પણ એટલે કે ગ્રામ્ય વિસ્તારોમાં પણ આના ખંડો કોનાથી ભરેલા છે? બહુશ્રુત પુરુષોથી ભરેલા છે વાંચન ખંડો. The unit discussed that if the once well-read women of Kerala continued to squander their hours in front of television, it would encourage a climate in which women are afraid to go out after dark. The unit discussed એકમે ચર્ચા કરી that if the once well-read એટલે કે એક વખત બહુશ્રુત well-read એટલે કે બહુશ્રુત શિક્ષિત મહિલાઓ ક્યાંની કેરલાની શિક્ષિત મહિલાઓ ચર્ચા કરી કે જો કેરલાની મહિલાઓ બહુશ્રુત શિક્ષિત મહિલાઓ સ્ક્વાન્ડર એટલે કે દુર્વ્યય કરશે. કોનો દુર્વ્યય કરશે? ઇન ધેર અવર્સ કલાકોનો ઇન ફ્રન્ટ ઓફ ટેલિવિઝન્સ એટલે કે ટીવી સામે બેસીને કેરલાની મહિલાઓ પોતાનો સમય બરબાદ કરશે, દુર્વ્યય કરશે તો ઇટ વુડ એન્કરેજ તેઓને પ્રોત્સાહન આપો અ ક્લાઇમેટ તો વાતાવરણ કેવું થઈ જશે ઇન વિચ વુમન આર અફ્રેડ ટુ ગો આઉટ આફ્ટર ડાર્ક એટલે કે જો તો મહિલાઓ આવી રીતે બહાર નીકળી શકશે નહીં, એ માત્ર ટેલિવિઝન સામે જ બેસી રહેશે. ઇન વિચ વુમન આર અફ્રેડ એટલે કે ડરી જશે, ગો આઉટ આફ્ટર ડાર્ક એટલે કે અંધારામાં બહાર જતી વખતે આ મહિલાઓ ડરશે. શું કામ? કારણ કે એને તો ટેલિવિઝન જ ગમે છે. એટલે આ લોકો શું કહે છે કે આ લોકો વાંચે એવું કંઈક કરીએ. સો તેથી the unit has formulated plans on opening separate reading rooms for women. Very nice. શું કહે છે? સો તેથી the unit has formulated એટલે કે આ એકમે ફોર્મ્યુલેટેડ રચના કરી. શાની રચના કરી? યોજના ઘડી. ઓપન એટલે કે શરૂ કરવું. સેપરેટ એટલે કે અલાયદો. રીડિંગ રૂમ્સ એટલે કે વાંચન ખંડ ફોર વિમેન સ્ત્રીઓ માટે એક અલાયદો જ વાંચન રૂમ તૈયાર કરો. આવું કોણે નક્કી કર્યું છે? પલક્કડ પબ્લિક લાઇબ્રેરીના સેક્રેટરી અને અમુક ટીમના સભ્યોએ. બહુ સરસ. Palakkad's district library stands tall as a beacon to encourage women's empowerment through classes, clubs, workshops and reading rooms. Palakkad district public library stands tall એટલે કે ઊભું કર્યું. ફ્રેસિસ છે બાળકો. સ્ટેન્ડ્સ ટોલ એ શું છે? ફ્રેસિસ ઊભું કરવું. શું ઊભું કર્યું? તે લોકોએ મહિલાઓને પ્રોત્સાહન આપવા માટે, મહિલાઓને સ્ત્રી સશક્તિકરણ કરવા માટે તે લોકોએ વર્ગો ઊભા કર્યા. ક્લાસીસ ધેટ મીન્સ વર્ગો. ક્લબ્સ ક્લબ. વર્કશોપ્સ કાર્યશાળાઓ. એન્ડ રીડિંગ રૂમ્સ અને વાંચન ખંડો. આવું પ્રોત્સાહન આપવા માટે પલક્કડ પબ્લિક લાઇબ્રેરીએ ઊભું કર્યું. એન્ડ ધેન અને પછી there are the books which will provide the women the strength they need to make good use of these opportunities. અને પછી તેમાંથી એ બુક્સમાંથી which will provide જે પૂરું પાડે છે
ધ વુમન, ધ સ્ટ્રેન્થ એટલે કે સ્ત્રીઓની તાકાત, ધે નીડ્સ તેઓની જરૂરિયાતો, ધ મેક ગુડ યુઝ અને તે સારી રીતે ઉપયોગ કરી શકે છે. ધીઝ ઓપોર્ચ્યુનિટીઝ આવી તક પલક્કડ પબ્લિક લાઇબ્રેરીએ મહિલાઓને પોતાની જાગૃતિ માટે, સ્ત્રી સશક્તિકરણ માટે ઊભું કર્યું. લાસ્ટ બે પેરેગ્રાફમાંથી ઘણા બધા હાર્ડ વર્ડ્સ છે, હું બોલતી જાઉં, તમે લખતા જાઓ તો વધારે સમય ન જાય આપણો, એટલે થોડુંક એવું કરીએ છેલ્લું કે હું બોલું તમે લખો. ફાઇન. સેક્રેટરી ધેટ મીન્સ મંત્રી, લાઇબ્રેરી એટલે ગ્રંથાલય, પોઈન્ટ આઉટ ધ્યાન દોરવું, થ્રુ માંથી, રીડિંગ વિમેન એટલે કે સ્ત્રીઓ વાંચે છે, રિયલાઇઝ સમજણ, ધેર ઓન સ્ટ્રેન્થ પોતાની તાકાત, ફોર યુનિટી એટલે કે આગળ વધવા માટે, ઇટ વોઝ નોટેડ નોંધવું, લેન્ડિંગ લાઇબ્રેરીઝ લેન્ડિંગ એટલે ઉછીનું, અહીંથી આપણે કદાચ બાકી છે એટલે તમે લોકો અહીંથી નોંધતા જાઓ. લેન્ડિંગ ધેટ મીન્સ ઉછીનું. અર્લિયર ટાઈમ્સ એટલે કે પહેલાના સમયમાં. ડિસઅપિયરિંગ એટલે કે અદૃશ્ય. પ્રેઝન્ટ રૂરલ એટલે કે હાલના ગ્રામ્ય વિસ્તારોમાં. રીડર્સ એટલે કે વાચકો. વેલ રેડ એટલે કે બહુશ્રુત, સુશિક્ષિત. સ્ક્વાન્ડર એટલે કે દુર્વ્યય. અફ્રેડ ડરી જવું. ફોર્મ્યુલેટેડ રચના કરવી, પ્લાન ઘડવો. સેપરેટ અલાયદું. એન્કરેજ પ્રોત્સાહન. બીકેન એટલે કે સંબંધ કોઈ એક. ક્લાસીસ એટલે વર્ગો. ક્લબ એટલે ક્લબ્સ. વર્કશોપ એટલે કાર્યશાળાઓ. પ્રોવાઈડ એટલે પૂરું પાડવું. અને ઓપોર્ચ્યુનિટીઝ એટલે તક. નીડ્સ એટલે જરૂરિયાત. અહીંયા આપણે પલક્કડ પબ્લિક લાઇબ્રેરી લેશન નો થર્ડ પોઈન્ટ જે હતો એ આપણે પૂરો જાહેર કરીએ છીએ. અગેન્સ્ટ ધ ઓડ્સમાં 3 પોઈન્ટ્સ આવ્યા. ટ્રેક્સ ટુ તાજનગર, સેકન્ડ વન સીતાપુર સ્લાઇડ એન્ડ થર્ડ વન પલક્કડ પબ્લિક લાઇબ્રેરી. ટ્રેક્સ ટુ તાજનગરમાં પણ ટૂંક નોંધ પૂછાઈ શકે, સીતાપુર સ્લાઇડની પણ ટૂંક નોંધ પૂછાઈ શકે એટલે કે શોર્ટ નોટ્સ પૂછાઈ શકે, એન્ડ પલક્કડ પબ્લિક લાઇબ્રેરીની પણ આપણને શોર્ટ નોટ્સ પૂછાઈ શકે. તો આપણે એક જ લેશનમાંથી 3 શોર્ટ નોટ એકદમ સરસ રીતે થઈ જાય એની સમરી દરેક વધતો તો પાઠ ત્યારે આપણે કરતા હતા. એટલે અત્યારે હું તમને પલક્કડ પબ્લિક લાઇબ્રેરીમાં કેવી રીતે સોર્ટ આઉટ કરીને મગજમાં રાખવું એની 2-4 મિનિટમાં સારાંશ કહી દઉં છું. તો સૌપ્રથમ તમને ખબર છે કે કેરલાની આ પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી છે. સપ્ટેમ્બર 2013માં જ એની શરૂઆત થઈ ગઈ છે અને એ એક જુદા સમાચાર સાથે બહાર આવેલી છે. શું છે તો 1003 ભાગ શું છે? મહિલાઓ સભ્યો છે. માટે એ મહિલાઓને આગળ લાવવા માટે લાઇબ્રેરીએ શું વિચાર્યું? ફેબ્રુઆરી 2014માં એમને અલગ જ જગ્યા આપી અને કે તમે અહીંયા તમારો યુનિટ તૈયાર કરો અને ત્યાં આગળ એને અમુક પ્રકારના ખંડો આપી દેવામાં આવ્યા. જેવા કે કેવા આપ્યા તો કે કાર્યશાળા ખોલો, આર્થિક વ્યવસ્થા કેવી રીતે ઊભી કરવી, પછી ગાર્ડનિંગ, બાગાયતી કામ કેવી રીતે શીખવું, ચાઇલ્ડ કેર, બાળ ઉછેર કેવી રીતે થાય, આર્ટ એટલે કે કલા કેવી રીતે થાય, કોન્ફ્લિક્ટ્સ એટલે કે સંઘર્ષો કઈ રીતે, લીગલ ડિસ્પ્યુટ્સ એટલે કે કાયદાકીય સ્થિતિઓની જે તકરારો થતી હોય તે, પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ એટલે કે વ્યાવસાયિક પ્રશ્નો જે થતા હોય તે, આવી રીતે એ લોકોએ આખો યુનિટ ખુલ્લો મૂકી દીધો છે કે આવું કરીને પણ તમે લોકો આ સાથે જોડાયા છો તો આવું બધું વાંચન અહીંયા આગળ આવીને કરો. ત્યારબાદ તેના સેક્રેટરીએ નોંધ્યું કે જો મહિલાઓ વાંચશે અને પોતાને રિયલાઇઝ થશે, ભાન થશે કે મારામાં કેટલી તાકાત છે, મારી પોતાની કેટલી શક્તિ છે, એવું બહાર લાવીશ તો હું આવી રીતે આગળ વધી શકીશ. તો એના માટે પણ એ લોકોએ આવું પોઈન્ટ આઉટ એટલે કે નોંધ્યું છે કે ત્યાંના સેક્રેટરીએ કે મહિલાઓ કઈ રીતે આગળ વધી, તો પુરુષો કેવી રીતે વાંચે છે અને ત્યાંની સ્ત્રીઓ ટેલિવિઝન જોવામાં પોતાનો સમય ન બગાડે અને વાંચન ખંડોમાં વાંચે
બરાબર, તો તેઓ આગળ વધી શકશે. આના માટે અલાયદો એક રૂમ પણ એમને આપવામાં આવ્યો કે રાત્રે અંધારામાં જતી દિશે, એમ કે ટેલિવિઝન સામે જોતી રહેશે તો રાત્રે વાંચવું કરવું આ તે આવી શકશે નહીં. તો આવી રીતે પણ એ લોકોએ અલગ રૂમ આપવાની પણ વ્યવસ્થા કરી અને આ લાઇબ્રેરીમાં એ બધી જ પ્રકારની વ્યવસ્થાઓ, વર્ગો, ક્લબો, કાર્યશાળાઓ અને છેલ્લે મૂળ સ્ત્રી સશક્તિકરણ કેવી રીતે બને એનું આ સેક્રેટરીનું માનવું હતું. તો અહીંયા આગળ આપણે પલક્કડ પબ્લિક લાઇબ્રેરી પણ પૂરું કરીએ છીએ. ત્રણેયમાંથી શોર્ટ નોટ્સ, ટ્રુ ફોલ્સ, પેરેગ્રાફમાંથી ક્વેશ્ચન આન્સર કેવી રીતે લખવા એનું તમે જોતા જજો, હાર્ડ વર્ડ્સ કરતા જજો. ન આવડે, ન ખબર પડે ત્યાં તમે કોમેન્ટ બોક્સમાં લખીને મને ચોક્કસ પૂછી શકો છો. તમે સૌએ મને સાંભળીએ બદલ તમારો ખૂબ ખૂબ આભાર.